જય દ્વારકાધીશ, સીતારામ, રાધેશ્યામ, જય પરશુરામ। મારા વાલાઓ, હું આજે મારા બ્રહ્મ સમાજના સંમેલનમાં રાજકોટ પધાર્યો છું। તો હું તમને થોડીક એની ઝલક બતાડું છું। જય પરશુરામ, જય મહાદેવ। તો આખા ગુજરાતમાંથી ઓલ બ્રહ્મ સમાજનું સંમેલન છે આજે રાજકોટ મધ્યમે। સ્થળ છે અટલ સરોવર રાજકોટ। અમારા તમામ ભૂદેવ ભાઈઓ આશરે સંમેલનમાં હાજર થયા છે, તો તેમને અમને થોડીક ઝાંખીના દર્શન કરાવો। જય મહાદેવ। આપ સૌને સૂચિત કરવા માટે થઈ એટલે ફરીથી આપ સૌને સૂચિત કરીએ છીએ અને સમજણો વર્ગ હોય, ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય, સૌ એકમેક, કારણ કે આપણે બસ વાત લઈને મળ્યા છીએ, એક ચોક્કસ વિચાર લઈને મળ્યા છીએ, એક ચોક્કસ દિશા તરફનું અનુગમન માટે આપણે મળ્યા છીએ। આવો ફરીથી ભાઈ શ્રી સાગરભાઈને આમંત્રિત કરીએ। સુંદર મજાના આનંદ આવે, મોજ આવે। આ તો મોજ ચલી છે દરિયાની, એની કોઈ મોજ। इस तरह की हमें वापस लाना है, तो मेरा बहुत कम समय है। मैं कल वृंदावन जा रही हूँ, मैं और गुरुजी। કોઈ પણ માણસ બની શકાય, કોઈ પણ જાતિની અંદર જન્મ લે, પણ બ્રાહ્મણ બનવા માટે તો એમણે બ્રાહ્મણના ઘરે જ જન્મવું પડે, તો જ એ બ્રાહ્મણ બની શકે છે। જય જય પરશુરામ। એમને પણ નિવેદિત કરવાનું સામે જે છે આપણે એની વાત લઈ જવાની છે। જે આપણે વાત આખરી જે વિચાર જે છે એ મિલનભાઈ શુક્લાથી રજૂ કરશે, પણ એ પૂર્વે ઓમ